જય હિન્દ. આજે આપણે સ્વાધ્યાય 7.2 જોવાના છીએ, જેની અંદર એક વિભાજનનું સૂત્ર આવે છે. આ વિભાજનનું સૂત્ર સમજશો કેવી રીતે? તો એની અંદર આપણી પાસે એક રેખા છે AB અને એક બિંદુ છે M. આ બિંદુ M એ AB નું 1:2 ના પ્રમાણમાં વિભાજન કરે છે. આ પ્રમાણ છે, આટલા પ્રમાણમાં વિભાજન કરે છે. તો એનું સૂત્ર શું થશે? તો એનું સૂત્ર છે x y, એનું યામ આપણે શોધીશું. તો m1x2 પ્લસ m2x1 અને છેદમાં m1 પ્લસ m2. આ x યામ મળશે આપણને. હવે y યામ m1 y2 વત્તા m2 y1 અને છેદમાં આવે છે m1 વત્તા m2. જો બંનેના છેદમાં m1 m2 m1 m2 છે જ, પણ આ એક છે તો એકની સાથે 2 લેવાનું, 2 ની સાથે 1 લેવાનું. આ x નું યામ છે એટલે x અને y નું યામ હોય તો y, એટલે એકની સાથે 2 લેવાનું અને 2 ની સાથે આપણે 1 લઈશું. તો આ એકની સાથે 2 અને 2 ની સાથે 1 x યામ માટે, y યામ માટે પણ એકની સાથે 2 અને 2 ની સાથે 1 આપણે લઈશું. આવી રીતે આ એક સૂત્ર છે. બીજું પણ એક સૂત્ર છે, આપણે જોઈ લઈએ. એ છે ગુણોત્તર શોધો. તો ગુણોત્તર શોધોની અંદર x યામ બરાબર m1x2 પ્લસ m2x1 અને છેદમાં m1 પ્લસ m2. તો જ્યારે જ્યારે જે સૂત્રોની જરૂર પડશે ત્યારે આપણે આ સૂત્ર જોઈશું. અત્યારે સ્વાધ્યાય 7.2 ચાલે છે. આ અગાઉ આપણે સ્વાધ્યાય 7.1 પૂર્ણ કરેલ છે અને 7.1 માં 1 થી 5 પ્રશ્નો અને 6 થી 10 પ્રશ્નો અલગ અલગ બનાવેલા છે. આ વિડીયો 1 માં અને આ વિડીયો 2 માં. આ બંને વિડીયોની લિંક આ ત્રીજા નંબરનો વિડીયો જે છે 7.2 નો, એની અંદર આપણે મૂકેલી છે. તો બાકી હોય તો જોઈ લેવું. હવે આપણે દાખલાઓની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1. બિંદુઓ -1 7 અને 4 - 3 ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. વિભાજન કરતા બિંદુઓના યામ શોધો. તો આ રકમ છે આપણી. દાખલાની અંદર જોવા જઈએ તો બિંદુ A આપણી પાસે -1 અને 7 છે. બિંદુ B 4 - 3 છે અને ગુણોત્તર આપણને આપેલો છે 2:3 નો ગુણોત્તર છે. તો આજે એ બિંદુ છે એમાં x1 અને y1, x1 -1 અને y1 7. બી બિંદુમાં આવે x2 y2, આ x2 4 અને y2 -3. હવે ગુણોત્તર જે હોય ને m1 m2 કહેવાય. તો પહેલું હોય m1 2 અને m2 3 અહીંયા આપેલા છે. હવે વિભાજન કરતા બિંદુના યામ શોધો. તો આપણે વિભાજનનું સૂત્ર અહીંયા આગળ બતાવ્યું છે. તો આ સૂત્ર આપણે અહીંયા મૂકવાનું છે. જે સૂત્ર બતાવ્યું છે એના આધારિત દાખલાઓ આજે જોવાના છે. તો x y સૂત્ર યાદ છે, m1x2 પ્લસ m2x1 છેદમાં m1 પ્લસ m2. એકની સાથે 2, 2 ની સાથે 1. આ ટેલી કરી લેવું. m1y2 પ્લસ m2y1
છેદમાં m1 પ્લસ m2. ચાલો હવે આ સૂત્રની અંદર m1 ની કિંમત કેટલી છે જુઓ 2 મૂકીશું. x2 ની કિંમત કેટલી છે x2 4 વત્તા m2 ની કિંમત છે 3, x1 ની કિંમત છે -1, m1 વત્તા m2 2 વત્તા 3 આ રહ્યા m1 અને m2. ચલો m1 y2 m1 2 y2 -3 પછી m2 y1 m2 3 y1 7 છેદમાં બંનેનો સરવાળો. ચાલો હવે ગુણાકાર કરી દઈએ. 2 ચોક 8 વત્તા ઓછા ઓછા 3 એકા 3 છેદમાં 5 2 તરી 6 ઓછા 6 આવશે વત્તા 7 તરી 21 છેદમાં 5. ચલો સરવાળા બાદ બાકી 8 માં 5 જાય તો 5 ભાગ્યા 5 અને 21 માંથી જુદી જુદી નિશાની બાદ બાકી 21 માંથી 6 જશે એટલે 15 ભાગ્યા 5. તો આની અંદર 5 ભાગ્યા 5 છે એટલે x y 5 ભાગ્યા 5 1 અને 5 તરી 15 છેદ ઉડશે ને આવી રીતે 5 એકા 5 અને 5 તરી 15 છેદ ઉડશે એટલે x y બિંદુઓના યામ આપણને મળી ગયા. તો એક દાખલો અહીંયા પૂરો થયો. તો ખાસ પરીક્ષામાં આવા દાખલા પૂછાતા હોય છે, વ્યવસ્થિત તૈયારી કરવી. બીજો પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્ન નંબર 4 લઈએ. પ્રશ્ન 4 ની અંદર રકમ કંઈક આ પ્રમાણે છે. બિંદુ -1 6a બિંદુઓ -3 10 અને 6 8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? તો આપણો પ્રશ્ન છે. રકમને થોડી વ્યવસ્થિત સમજી લઈએ. આપણી પાસે બિંદુઓ આપેલા હોય, રેખાખંડ કીધું છે બિંદુ a અને b. દાખલા તરીકે અહીંયા કોઈ બિંદુ આપણે એમ માની લઈએ. તો અહીંયા જે a હશે એના યામ હશે x1 y1, b હશે x2 y2, આ m છે એના યામ આપણે કહી દઈએ xy, એના યામ અહીંયા આપેલા છે -1 6a -1 6a બિંદુઓ -3 અને 6 6 એટલે આ -1 અને 6a બિંદુઓ -3 અને 10 -3 અને 10 અને બીજું લઈ લઈએ આપણે 6 અને -8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? એટલે આપણે શોધવાનું છે આ m1 અને આ m2 શોધવાનું છે. રકમને સમજીએ. બિંદુ -1 6a આ રહ્યું બિંદુ. એ બિંદુઓ -3 10 અને 6 8 ને જોડતા રેખાખંડનું એટલે -3 10 અને 6 8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? m1 m2 આપણે શોધવાના છે. તો શોધી લઈએ. ચલો x યામ બરાબર m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2. x યામ કયો છે આપણી પાસે? -1 છે. ચલો m1 x2 m1 તો છે જ નહીં એટલે m1 શોધવાના છે. x2 આપણે આ x2 કરીને જ રાખ્યું છે 6. m2 છે અને શોધવાના છે. x1 આ રહ્યો -3 છેદમાં m1 પ્લસ m2. આ સામે જાય તો ગુણાકારમાં જશે. તો -1 ના ગુણાકારમાં m1 વત્તા m2 આવશે અને 6 ગુણ્યા m1 એટલે 6m1 વત્તા ઓછા 3 ગુણ્યા m2 એટલે 3m2. -1 m1 સાથે ગુણાય તો -m1, અહીંયા વત્તા છે તો ઓછા વત્તા ઓછા m2 બરાબર 6m1 ઓછા 3m2. હવે શું કરીશું? આ m1 છે ને અહીંયા m1 છે તો m1 વાળા પદ ભેગા કરી દઈએ આપણે. તો -m1
આ 6m1 છે ને, અહીંયા કશું નથી એટલે વત્તા સમજો, વત્તા 6m1 સામે આવે એટલે ઓછા 6m1 બરાબર. હવે આ ઓછા 3m2 તો અહીંયા જ છે, આ ઓછા m2 સામે આવે તો વત્તા m2 આવશે. સરખી નિશાની સરવાળો ઓછા 7m1 બરાબર. જુદી જુદી નિશાની બાદ બાકી, અહીંયા કશું નથી એટલે એક સમજવાનો, એટલે ઓછા 3 માંથી વત્તા 1 એટલે જુદી જુદી નિશાની બાદ બાકી કરો, ઓછા 2m2. m2 છેદમાં લઈ લઈએ આપણે, m1 છેદમાં m2, તો આવી રીતે ઓછા 2 છેદમાં ઓછા 7, ઓછા ઓછા ની નિશાની કેન્સલ થઈ જાય તો m1 છેદમાં m2 બરાબર 2/7. આ તમારો જવાબ. શું જવાબ મળ્યો? તેથી m1 જેમ m2 બરાબર 2/7. કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? તો કે 2/7 ના ગુણોત્તરમાં વિભાજન કરશે. તો આ ધ્યાનમાં રાખવા જેવી બાબત હતી. પ્રશ્ન નંબર 4 ગણ્યો આપણે. હવે પ્રશ્ન નંબર 5 લઈએ. ત્યાંના જેવા છે ને દાખલાઓ એ આપણે લઈ રહ્યા છે. તો x અક્ષ બિંદુ a 1 - 5 અને બિંદુ b -4 5 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? એના જેવો જ દાખલો છે તે શોધો. હવે આગળ વિભાજન બિંદુના યામ પણ શોધો. વિભાજન બિંદુના યામ પણ શોધો. ચલો, તો આપણી પાસે રેખાખંડ કીધું છે, તો અહીંયા બિંદુ a લઈ લઈએ, અહીંયા બિંદુ b લઈ લઈએ. a ના યામ આપેલા છે 1 - 5, b ના યામ આપેલા છે -4 5. ધારો કે અહીંયા આગળ બિંદુ m હોય અને x અક્ષ પરનું બિંદુ છે, એટલે એનો x m હોય પણ y m કેવો હશે? 0 હશે. એટલે આપણે આ ધારી લીધું કે હવે આપણે ધારણા બાંધી આવી. તો અહીંયા લખીશું ગણિતની ભાષામાં કે ધારો કે x અક્ષ પરનું બિંદુ m છે, m બિંદુ આપણે લીધું. તેથી બિંદુ m ના યામ x0 હોય. હવે આ ધોરણ 9 ની અંદર આ કોન્સેપ્ટ આપણે યામ ભૂમિતિમાં શીખેલા છે કે x અક્ષ પરનું બિંદુ હોય તો એના યામ x0 હોય અને y અક્ષ પરનું બિંદુ હોય તો એના યામ 0y હોય. બરાબર. ચાલો આપણે કોઈ પણ સૂત્ર અહીંયા ચલો y યામ લઈ લઈએ. માટે y યામ બરાબર m1 y2 વત્તા m2 y1 છેદમાં m1 પ્લસ m2. એ કે ઈઝી પડે ને, 0 છે એટલે y m 0 છે બિંદુ m1 આપણી પાસે છે આ m1 m2 આ ગુણોત્તર જે બનશે અહીંયા m1 અને m2 તો એ આપણે શોધવાનું છે. y2 ની કિંમત આને આપણે x1 y1 કહી દઈશું, તો આને આપણે x2 y2 કહી દઈશું. ચલો y2 ની કિંમત આવે છે 5 વત્તા m2 શોધવાના છે. y1 ની કિંમત આવે છે, એનો યામ છે -5, m1 વત્તા m2. જો y યામ આપણે 0 વાળું લીધું તો આ ઉપર ગુણાકારમાં જશે એટલે જવાબ કેવો થઈ જશે? 0 થઈ જશે. તો રહ્યું શું? 5m1 -5m2. હવે આ m1 ને સામે લઈ જઈએ, વત્તા 5m1 સામે જાય તો -5m1 બરાબર -5m2. સામે ઓછાની નિશાની કેન્સલ થઈ જાય તો 5m1 બરાબર 5m2. ચલો m1 છેદમાં લાવી દઈએ તો m1 ના છેદમાં m2 બરાબર 5 ના છેદમાં 5. આ m2 આ છેદમાં આવે તો 5 આના છેદમાં જાય તો m1 છેદમાં m2 બરાબર 1/1. એટલે m1 જેમ m2 બરાબર 1/1. કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? આપણને આ ગુણોત્તર મળ્યો કે કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે વિભાજન બિંદુના યામ પણ શોધો. હવે યામ શોધવાના છે. બિંદુ x અક્ષ પરનું બિંદુ છે તો y યામ તો 0 જ આવવાના, પણ x યામ કયો હશે એ આપણે x યામ કયો હશે તો એ x યામ આપણે શોધવાનો છે. તો શોધી લઈએ.
xm બરાબર m1x2 વત્તા m2x1 છેદમાં m1 પ્લસ m2. હવે m1 ખબર છે આપણને 1 છે, x2 ઓછા 4 છે, m2 1 અને x1 1. હવે આ x2 ઓછા 4 અને x1 1 ક્યાંથી આવ્યા? તો આ રહ્યું x2 ઓછા 4 અને x1 1, x2 ઓછા 4 છે. ચાલો છેદમાં આવશે m1 પ્લસ m2 એટલે 1 વત્તા 1, 4 એકા 4 પણ કેવા 4? ઓછા 4 વત્તા 1 એકું 1 છેદમાં 2, ઓછા 4 વત્તા 1 એટલે જુદી જુદી નિશાની બાદ બાકી કરશું એટલે ઓછા 3 ભાગ્યા 2 એટલે xm આપણને મળી ગયો ઓછા 3/3. તેથી વિભાજન બિંદુ m ના યામ કયા થયા? ઓછા 3/3 અને 0 છે. તો આ આપણે પ્રશ્ન નંબર 5 અહીંયા પૂરો થયો. હવે આવો જ એક બીજો દાખલો લઈ લઈએ. એ છે પ્રશ્ન નંબર 2. હવે આવડશે ગુણોત્તર વાળા દાખલા શોધ્યા ને એટલે. પ્રશ્ન નંબર 2. બિંદુઓ 4 ઓછા 1 અને ઓછા 2 ઓછા 3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના એક કરતા વધારે છે બિંદુઓના ત્રિભાગ બિંદુઓના યામ મેળવો. હવે ત્રિભાગ બિંદુ કીધું છે. અહીંયા આગળ બિંદુ A લઈ લઈએ, અહીંયા બિંદુ B લઈ લઈએ. આ A બિંદુ 4 ઓછા 1, આ B બિંદુ ઓછા 2 ઓછા 3. હવે ત્રિભાગ બિંદુ 3 ભાગ કરવાના. દાખલા તરીકે અહીંયા હું એક બિંદુ મૂકું તો 2 ભાગ થાય. એટલે આપણે અહીંયા અને અહીંયા 2 બિંદુ મૂકીએ. એકને m લઈ લઈએ તો એકને n લઈ લઈએ તો 1, 2 અને 3 ભાગ કરે છે ને. ત્રિભાગ બિંદુઓ થયા. તો દાખલો ગણીએ. આપણે ધાર્યું છે એટલે લખવું પડશે કે બિંદુ m રેખાખંડ AB નું A તરફથી 1/2 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. એવી જ રીતે બિંદુ n જે છે એ AB નું બિંદુ n એ તરફથી 2/1 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો એ પણ લખી લઈએ. બિંદુ n રેખાખંડ AB નું A તરફથી 2/1 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો 2 દાખલા ગણવાના આવશે. પેલા બિંદુ m ના યામ શોધી લઈએ અને પછી બિંદુ n. તો આપણે જે દાખલો ગણીશું અત્યારે બિંદુ m માટે ગણીશું. અને બિંદુ m માટે ગુણોત્તર કયો આપ્યો છે આપણને? બિંદુ m માટે ગુણોત્તર કયો છે? 1/2. બરાબર. આ બિંદુ m છે ને એનો ગુણોત્તર 1/2 છે. તો બિંદુ m ના યામ બરાબર m1x2 વત્તા m2x1 છેદમાં m1 પ્લસ m2, m1y2 વત્તા m2y1 છેદમાં m1 પ્લસ m2. હવે x1 y1 ની કિંમતો તમને ખ્યાલ આવી જાય છે કે આ x1 આ y1 આ x2 અને આ y2. તો આવી રીતે અહીંથી કિંમતો લઈશું આપણે. તે પ્રમાણે કિંમતો મૂકીએ આપણે. m1 1, x2 ઓછા 2, m2 2, x1 4, m1 વત્તા m2 1 વત્તા 2. ચલો m1 1, y2 ઓછા 3, m2 2, y1 ઓછા 1 છેદમાં 1 વત્તા 2. આનું સોલ્યુશન લાવીએ આપણે. 2 એકા ઓછા 2 વત્તા 2 ચોક 8 છેદમાં 3, 3 એકા ઓછા 3 વત્તા ઓછા 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 2 છેદમાં 3. સરવાળા બાદબાકી કરી દઈએ. જવાબ કેટલો આવશે?
8માંથી 2 જાય તો 6/3 અને અહીંયા ઓછા 5/3. અહીંયા છેદ ઉડે એમ છે તો 3 દુ 6 3 દુ 6 થઈ જશે. 2 અને ઓછા 5/3. 5/3 આ બિંદુ એમના યામ આપણને મળ્યા. ચલો આવી જ રીતે બિંદુ n ના યામ શોધવાના છે. બિંદુ m માટે ગણ્યું, એવી જ રીતે બિંદુ n માટે દાખલો ગણવાનો છે અને એ 2:1 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો બિંદુ n ના યામ પણ શોધી લઈએ. બરાબર, સૂત્ર તો આ જ લાગુ પડશે, m1x2 m2x1 m1 plus m2 m1y2 m2y1 છેદમાં m1 plus m2. તો m1x2 2 ઓછા 2 1 અને 4 m2x1 અને m1 વત્તા m2 2 વત્તા 1 આ 2:1 છે એ જેમ આ m1 ને આ m2. ચલો m1 છે 2 y2 છે ઓછા 3 m2 છે 1 y1 છે ઓછા 1 2 વત્તા 1. ક્યાંથી લીધી આ કિંમતો? તો આપણી પાસે આ x2 x1 y1 y2 ની કિંમતો અહીંયા છે જ આપણે, બરાબર, અહીંથી જ લીધેલી છે. આ બિંદુ m ના યામ આપણે શોધી લીધા અને એ આપણે શોધ્યા તો એ આવ્યો 2 અને ઓછા 5/3. એવી જ રીતે n ના યામ શોધવાના છે. આ બિંદુ m ના યામ શોધ્યા. હવે આ રીતે n ના યામ શોધીએ છીએ. ચલો તો 2 દુ ઓછા 4 વત્તા 4 છેદમાં 3 3 દુ ઓછા 6 વત્તા ઓછા ઓછા 1 છેદમાં 3. તો જવાબ કેટલો આવશે? 0/3 અને અહીંયા ઓછા 7/3 એટલે 0 અને ઓછા 7/3. તો આ આપણને મળી ગયા બિંદુ n ના યામ, બરાબર. તો આવી રીતે આ દાખલો ગણવાનો હોય છે. m b નું મધ્ય બિંદુ n છે તો મધ્ય બિંદુના યામ પરથી પણ દાખલો ગણી શકાય. તો રીત કોઈ પણ હોય, દાખલાનો જવાબ સાચો આવવો જોઈએ. હવે આપણે પ્રશ્ન નંબર 9 જોઈ લઈએ. પ્રશ્ન નંબર 9 ની રકમ લખીએ. પ્રશ્ન 9 જે એક સરખા છે એ દાખલા આપણે લીધેલા છે. a ઓછા 2 2 અને b બિંદુ b નો x m 2 છે y m 8 છે ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. ચાલો થોડી રકમને સમજી લઈએ કે આપણી પાસે એક રેખાખંડ છે. આ રેખાખંડનું બિંદુ a છે, આ બિંદુ b છે. બિંદુ a નો x યામ છે ઓછા 2 2 ઓછા 2 અને y યામ 2. બિંદુ b નો x યામ છે 2 અને y યામ છે 8. હવે 4 સમાન ભાગમાં વિભાજન કરે છે એટલે કેટલા બિંદુ લેવા પડશે? આપણે 3 બિંદુ લેવા પડશે. દાખલા તરીકે બિંદુ m n o આપણે લઈ લઈએ. m n o 4 ભાગમાં વિભાજન કરે છે. 1 2 3 અને 4 ભાગમાં વિભાજન કરે છે. આ જ દાખલો તમારે જો ગણવો હોય તો આવી રીતે પણ ગણી શકાય. બિંદુ m ab નું 1/3 માં વિભાજન કરે છે. બિંદુ n ab નું 2/2 માં આ n છે આ 2/2 માં વિભાજન કરે છે. બિંદુ o ab નું આ o છે આખા ab નું આ 3/1 માં વિભાજન કરે છે. તો આવી રીતે પણ દાખલો ગણી શકાય છે. પણ આવા દાખલાઓમાં મધ્ય બિંદુનું સૂત્ર સરળ રહેશે એટલે આપણે એ પ્રમાણે ગણીએ. ચલો તો પહેલા આપણે ગણીશું n એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે.
હવે એના યામ છે, બીના યામ છે અને n છે ને મધ્ય બિંદુ છે, બરાબર. એટલે n ના આપણે યામ શોધી લઈએ. n ના યામ બરાબર મધ્ય બિંદુનું સૂત્ર મૂકીએ, મધ્ય બિંદુના યામ શોધો. x1 n ના યામનું સૂત્ર છે x1 પ્લસ x2 છેદમાં 2 y1 પ્લસ y2 છેદમાં 2. ચાલો હવે x1 અને x2 કેટલા? x1 અને આ x2 ઓછા 2 વત્તા 2 છેદમાં 2 2 વત્તા 8 છેદમાં 2 0 ભાગ્યા 2 અને 10 ભાગ્યા 2. તો આપણને બિંદુ n ના યામ કેટલા મળ્યા? 0 અને 5 મળી ગયા. આ બિંદુ n ના યામ મળ્યા. હવે આ n મધ્ય બિંદુ AB નું હતું. હવે આ n ના યામ આપણને મળી ગયા 0 અને 5. તો આ n નું મધ્ય બિંદુ M છે. તો એવી રીતે આપણે દાખલો ગણીએ. બિંદુ M એ રેખાખંડ AN નું મધ્ય બિંદુ છે. હવે એના યામ કયા છે આપણી પાસે? ઓછા 2 2. n ના યામ કયા છે? 0 અને 5. તો એવી રીતે આપણે એનું મધ્ય બિંદુ M છે. તો M ના યામ બરાબર x1 x2 છેદમાં 2 y1 y2 છેદમાં 2. તો x1 કેટલા? ઓછા 2 વત્તા 0 y1 y2 2 વત્તા 5 છેદમાં 2. તો જવાબ આવશે ઓછા 2 ના છેદમાં 2 7 માં છેદમાં 2. તો M ના યામ આપણને ઓછા 1 અને 7/2 મળે છે. ચાલો હવે M ના યામ પણ મળી ગયા. હવે O ના યામ શોધવા છે. તો O એ કોનું મધ્ય બિંદુ છે? N અને B નું મધ્ય બિંદુ છે. એટલે જે બિંદુ M માટે લખ્યું એવી રીતે બિંદુ O માટે પણ લખી લઈએ. બિંદુ O એ રેખાખંડ NB નું મધ્ય બિંદુ છે. હવે n ના યામ આપણી પાસે 0 5 છે. B ના યામ આપણી પાસે 2 અને 8 છે. તો ચલો O ના યામ બરાબર x1 x2 છેદમાં 2 y1 y2 છેદમાં 2. x1 ને x2 0 વત્તા 2 y1 y2 5 વત્તા 8 2 ના છેદમાં 2 13 ના છેદમાં 2 2 કા 2 બરાબર છેદ ઉડી જશે. તો આ બિંદુ O ના યામ આપણને મળી ગયા. તો અહીંયા આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે O ના યામ આપણને 1 13/2 મળ્યા. 1 અને 13/2. આપણે M ના યામ ઓછા 1 અને 7/2 લીધા. ઓછા 1 અને 7/2 શોધ્યા. આવી રીતે ત્રણેય બિંદુઓના યામ આપણે શોધી લીધા છે. તો ખાસ આ પ્રમાણે દાખલા ગણવા. ટોટલ આપણે 5 દાખલા આજે ગણ્યા. કયા કયા 5 દાખલા ગણ્યા તો એ જોઈ લઈએ. તો સ્વાધ્યાય 7.2 ની અંદર જે દાખલાઓ એક સરખા હતા એમાં પ્રશ્ન નંબર 1 જોયો આપણે, 4 જોયો, 5 જોયો અને પ્રશ્ન નંબર 2 જોયો અને ત્યારબાદ પ્રશ્ન નંબર 9 જોયા. તો 1 4 5 2 અને 9 જોયા. આ પછીનો વિડીયો જે આવશે આ વિડીયો નંબર 3 છે અને પછીનો જે વિડીયો નંબર 4 આવશે એ આપણો છેલ્લો વિડીયો હશે, લાસ્ટ વિડીયો હશે અને એમાં બાકીના દાખલા આપણે કવર કરી લઈશું. ત્યાં સુધી આટલું કમ્પ્લીટ તૈયાર કરી દો. અને કોઈને સ્વાધ્યાય 7.2 ની પહેલા સ્વાધ્યાય 7.1 ના વિડીયો બાકી હોય તો એ પણ જોઈને પાકું કરી લેજો.